Hello students, welcome again to the new topic of progression. This is the video of progression part 2. Let's start. હવે એના પહેલાના વિડીયોમાં હું તમને tn is equal to a plus n minus 1 into d means nth ટર્મથી રિલેટેડ ક્વેશ્ચન્સ સોલ્વ કરાવ્યા હતા કે તમને કંઈક સિરીઝ કે સિક્વેન્સ આપેલું હોય તો એના ઉપરથી તમે nth ટર્મ કેવી રીતે ફાઇન્ડ કરશો. હવે આમાં આ વિડીયોમાં તમને સિરીઝ કે સિક્વેન્સ આપેલા હશે, તમારે જ્યાં સુધી કહેશે 20 ટર્મ કે 30 ટર્મ કે 40 ટર્મ અહીંયા સુધી એમનું સમ મીન્સ સરવાળો ફાઇન્ડ કરવાનું રહેશે. તો સમ ઓફ n ટર્મ્સ ઓફ એન એપી એની માટેના બે ત્રણ ફોર્મ્યુલાસ છે. સૌથી પહેલા એના પહેલાના જે વિડીયોનો ફોર્મ્યુલા છે એ આપણે જનરલી હવે ઘણા બધા ક્વેશ્ચન્સમાં યુઝ કરવાના છીએ, કેમ કે nth ટર્મનો ફોર્મ્યુલા છે, બરાબર. એટલે એ ફોર્મ્યુલા પાછો આપણે રિપીટ કરી લઈ. nth term is equal to Tn is equal to a plus n minus 1 into d. Sn means જે સમ છે એનું ફર્સ્ટ લેટર લીધું છે અને n જે નીચે n લખેલું છે સફિક્સમાં એનું મીનિંગ છે n ટર્મ્સ માટે. તો એનું ફોર્મ્યુલા છે n/2 બ્રેકેટમાં 2a plus n minus 1 into d. એનું બીજો ફોર્મ્યુલા છે Sn is equal to n/2 a plus l. બે ફોર્મ્યુલા છે. આપણે જે સેકન્ડ નંબરનું ફોર્મ્યુલા છે 90% બધામાં આપણે એ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાના છીએ. હવે જે થર્ડ નંબરનો ફોર્મ્યુલા છે એ આપણે ક્યાં યુઝ કરશું? એ આપણે એ જગ્યાએ યુઝ કરશું જ્યાં તમને n ટર્મ્સ આપેલા હોય એની વેલ્યુ હોય એ ફર્સ્ટ ટર્મ મીન્સ એ આપેલું હોય અને L મીન્સ છે લાસ્ટ ટર્મ. સિક્વેન્સ કે સિરીઝનો તમારો છેલ્લો ટર્મ તમને ખબર હોય, લાસ્ટ ટર્મ ખબર હોય ત્યારે તમારે થર્ડ નંબર ફોર્મ્યુલાનું યુઝ કરવાનું રહેશે. હવે આમાં આપણે ઘણા બધા વેરિયેબલ્સના યુઝ કર્યું છે. હવે એ શું છે એનું મિનિંગ્સ તમને કહી દઉં. Sn is equal to sum of n terms. n is equal to total number of terms. a શું છે? ફર્સ્ટ ટર્મ છે. d છે કોમન ડિફરન્સ, L છે લાસ્ટ ટર્મ સિરીઝ કી સિક્વેન્સનું. એની જગ્યા તમે tn યુઝ કરી શકો. L ની જગ્યા તમને ક્વેશ્ચનમાં tn આપી દે, tn is equal to 20, તો તમારે એને તે લાસ્ટ ટર્મ સમજવાનું રહેશે જ્યારે સમના ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરતા હોય ત્યારે, બરાબર. ક્વેશ્ચન નંબર 1. હવે સિમ્પલ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરું છું. Find the sum of its 20 terms of the following. 20 ટર્મ સુધી 20 ટર્મ સુધી તમારે શું કરવાનું છે? સમ ફાઇન્ડ કરવાનું છે. શું આપેલું છે? 15, 18, 21, બરાબર, અપ ટુ 20 ટર્મ્સ. ગિવન શું છે? n is equal to 20. સૌથી પહેલા આપણે એ લખવાનું, એ શું છે? 15 છે. ડી ફાઇન્ડ કરવાનું મીન્સ કોમન ડિફરન્સ. કેવી રીતે ફાઇન્ડ કરવાનું કીધું તું કે સેકન્ડ ટર્મમાંથી ફર્સ્ટ ટર્મ માઇનસ કરવાનું, બીજા પદમાંથી પહેલો પદ બાદ કરવાનું. તો 18 minus 15 કરો એટલે કેટલું મળશે તમને? 3 મળશે. મળી ગઈ બધી વેલ્યુઝ. નાઉ વી નો ધેટ આપણને ફોર્મ્યુલા ખબર છે એડિશન માટેનું, સમ માટે થઈને. Sn is equal to n/2 2a plus n minus 1 into d. હવે જેટલી વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી છે એ બધી વેલ્યુઝ આપણે આમાં મૂકી દેવાની રહેશે. n ની વેલ્યુ કેટલી છે? 20 છે. 20/2 બ્રેકેટમાં 2 into a ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 15 પ્લસ n 20, 20 minus 1, n minus 1 ની જગ્યા શું આવી જશે? 20 minus 1 into d કેટલું છે? 3 છે. હવે આપણે એને સોલ્વ કરશું. 20/2 કરો, 20 ના છેદમાં 2 છે એટલે 10 મળશે. 20 divided by 2 10. 2 into 15 2 નું ગુણાકાર કરો, 15 7 30 મળશે. 20 minus 1 એટલે 19 into 3.
10 ને એમનેમ રાખો. 30 પ્લસ 19 ઇન્ટુ 3 57 મળશે. હવે આ બેનું સરવાળો કરો. 30 પ્લસ 57 મળશે તમને 87. 10 ઇન્ટુ 87 એટલે આન્સર તમને મળી ગયું 870. હવે જે સ્ટેપ બાય સ્ટેપ હું આમાં કેલ્ક્યુલેશન કર્યું છે, ક્વેશ્ચનને સોલ્વ કર્યું છે, એ જ પ્રમાણે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનું રહેશે તો તમારા કેલ્ક્યુલેશનમાં ભૂલ નહીં પડે. તમે એક બે સ્ટેપ આમાંથી મિસ કરશો તો આન્સરમાં ભૂલ પડવાના ચાન્સીસ વધી જશે. એટલે હું જેમ આમાં લખ્યું છે એ જ પ્રમાણે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનું રહેશે. ઓકે, આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું કે S20 ની વેલ્યુ કેટલી છે. બરાબર. ક્વેશ્ચન નંબર 2. ફાઇન્ડ ધ સમ ઓફ ઇટ્સ 20 ટર્મ્સ. આમાં તે 20 ટર્મ્સનું સમ સરવાળો ફાઇન્ડ કરવાનું છે ઓફ ધ ફોલોઈંગ 100, 93, 86, 79 અપ ટુ એન્ડ સો ઓન. ફાઇન્ડ ક્યાં સુધી કરવાનું છે? 20 ટર્મ સુધી. ગિવન એન તમને કેટલું આપી દીધું છે? 20. એની વેલ્યુ ફર્સ્ટ ટર્મ કેટલું છે? 100 છે. ડી કેટલું મળશે? બીજા પદમાંથી પહેલા પદ માઇનસ કરો, સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. 93 માઇનસ 100 એટલે તમને વેલ્યુ મળી કેટલી? -7. ફોર્મ્યુલા આપણને ખબર છે. શું ખબર છે? Sn is equal to n/2 બ્રેકેટમાં 2a plus n-1 into d. n ની વેલ્યુ 20, 20/2 બ્રેકેટમાં 2 into a કેટલું છે? 100 છે. 2 into 100 પ્લસ n ની વેલ્યુ કેટલી છે? 20. તો n-1 ની જગ્યાએ શું આવશે? 20 - 1 અને d કેટલું છે? -7. હવે જ્યાં કેલ્ક્યુલેશનમાં માઇનસ સાઇન આવી જાય એ જગ્યા તમારે શું કરવાનું કે એને બ્રેકેટમાં કાઉન્સમાં લખવાનું, તો તમારે કેલ્ક્યુલેશન ભૂલ ન થાય. 20/2 10 મળશે. 2 into 100 એટલે 200 પ્લસ 20 - 1 19 into -7. હવે 10 બ્રેકેટમાં 200 પ્લસ 19 into -7 કરો એટલે વેલ્યુ કેટલી મળી? -133. હવે 12 પ્લસ છે, બ્રેકેટની અંદર માઇનસ એટલે માઇનસ આવશે. તો 200 - 133 વેલ્યુ કેટલી મળી ગઈ? 67. અને બ્રેકેટની બહાર કેટલું છે? 10 છે. હવે બેનું ગુણાકાર કરી દો. 10 into 67 વેલ્યુ કેટલી મળી ગઈ? 670. એટલે સમ ઓફ 20 ટર્મ્સ કેટલા મળ્યા? 670. હવે સેકન્ડ નંબર ક્વેશ્ચન હું એટલા માટે લીધું હતું કે પહેલા જે ક્વેશ્ચન હતો એમાં ડિફરન્સ, કોમન ડિફરન્સ પોઝિટિવ હતો, પ્લસ હતો, અને આમાં નેગેટિવ છે. તો પ્લસ હોય ત્યારે કેમ કેલ્ક્યુલેશન કરવાની, માઇનસ હોય ત્યારે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની, સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડે એટલા માટે આ ક્વેશ્ચન નંબર 2 જેમાં ડિફરન્સ માઇનસમાં આવે છે એટલા માટે આ વિડીયોમાં બતાવ્યું છે. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 3. હવે ક્વેશ્ચન નંબર 3, હવે અહીંયાથી તમારે બે ઇક્વેશન બનાવવાની રહેશે. The third term of an AP is 9 and its ninth term is 21. Find the sum of its 40 terms. એના પહેલાના વિડીયોમાં આવી રીતના ક્વેશ્ચન્સ હતા, પણ આમાં આપણે સમ નહોતા ફાઇન્ડ કરતા, એની જગ્યાએ ટર્મ્સ ફાઇન્ડ કરતા હતા. બરાબર. આમાં આપણે ઇક્વેશન્સ બનાવશું, એ ડી ફાઇન્ડ કરશું અને સમના ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી દેશું. એવી રીતે છે. ખાલી લાસ્ટ જે સ્ટેપ છે સમ માટે, સમમાં ચેન્જીસ કરશું સમના ફોર્મ્યુલામાં. બાકી જ્યાં સુધી આપણે એના પહેલાના વિડીયોમાં કરતા હતા કે બે ક્વેશ્ચન સોલ્વ કરવાની, એમાંથી એ અને ડી ફાઇન્ડ કરવાનો, એ જ પ્રમાણે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું. તો ગિવન શું છે? આવી રીતના એક ક્વેશ્ચન હોય તો તમને શું કીધું હતું? સૌથી પહેલા ગિવન લખવાનું. તો થર્ડ ટર્મ ઇઝ 9 and ninth term is 21. એ તમને ગિવન છે. તો third term is T3 is equal to 9 and ninth term is T9 is equal to 21. તમને given છે. Now we know that
Tn is equal to a plus n minus 1 into d. આ તો આપણને ખબર છે કે એના ટર્મનો ફોર્મ્યુલા છે. હવે શું કરવાનું, T3 અને T9 તમને આપેલું છે તો તમારે n ની જગ્યા શું મૂકવાનું, 3 મૂકવાનું અને 9 મૂકવાનું. તો મૂકી દો. T3 is equal to a plus અહીંયા 3 છે તો n ની વેલ્યુ કેટલી છે, 3 છે, 3 minus 1 into d. તો T3 તમને ક્વેશ્ચનમાં આપેલું છે 9 is equal to a plus 3 minus 1 એટલે 2 2d. તો ઇક્વેશન શું બની, a plus 2d is equal to 9. આ ઇક્વેશન નંબર 1. સિમિલરલી ક્વેશ્ચન નંબર 2, ઇક્વેશન નંબર 2 n ની જગ્યા શું મૂકવાનું, 9 મૂકવાનું. તો T9 is equal to a plus 9 minus 1 into d. T9 ની વેલ્યુ ક્વેશ્ચનમાં given છે કેટલી, 21. 21 is equal to 8 plus 9 minus 1 8 into d. તો a plus 8d is equal to 21. આ તમારી ઇક્વેશન નંબર 2. હવે આપણે શું કરતા હતા કે બે ઇક્વેશન્સ જે તમને given છે એ બે ઇક્વેશન ને સોલ્વ કરવાનું, એના ઉપરથી શું ફાઇન્ડ કરતા હતા, a and d. બરાબર. ફ્રોમ ઇક્વેશન 1 and 2. સૌથી પહેલા ઉપર ઇક્વેશન નંબર 1 મૂકો, પછી ઇક્વેશન નંબર 2. a plus 2d is equal to 9, a plus 8d is equal to 21. ઓકે. હવે આપણે શું કરતા હતા, જે નીચેની ઇક્વેશન આપણે લખીએ એમાં શું કરવાનું, સાઇન ચેન્જ કરવાનું. જ્યાં પ્લસ હોય અહીંયા માઇનસ સાઇન, જ્યાં માઇનસ હોય અહીંયા પ્લસ સાઇન, રિવર્સ સાઇન કરવાનું. તો અહીંયા કઈ નથી આપેલું એની આગળ, એનું મિનિંગ કે અહીંયા પ્લસ સાઇન હશે તો અહીંયા આપણે કયો સાઇન લીધો, માઇનસ. સિમિલરલી અહીંયા પ્લસ છે તો અહીંયા કયો સાઇન લીધો, માઇનસ. અહીંયા તે પ્લસ જ છે તો આપણે બધી જગ્યા માઇનસ સાઇન લઈ લીધું. હવે a minus a plus 2d minus 8d. તમને કીધું હતું કે બધી વેલ્યુ શેમાં લખવાની, બ્રેકેટમાં કાઉન્સમાં લખવાની અને વચ્ચે પ્લસ રાખવાનું, ભલે ને પ્લસમાં આવે કે વેલ્યુ માઇનસમાં આવે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે, 9 minus 21. ઓકે. a minus a 0 plus 2d minus 6d, 2d minus 8d. તો શું વેલ્યુ મળી, minus 6d. તો બ્રેકેટમાં શું લખવાનું, minus 6d. 9 minus 21 એટલે વેલ્યુ કેટલી મળશે, minus 12. બરાબર. હવે minus 6d is equal to minus 12. તો d ની વેલ્યુ કેટલી આવી, minus 12 upon minus 6. વિથ સાઇન ભાગાકારમાં લઈ જવાનું. માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસમાં તો આપણે સાઇન લખવાની જરૂર નથી. તો minus 12 upon minus 6 કરશો એટલે d ની વેલ્યુ મળી તમને કેટલી, 2 મળી ગઈ. બરાબર. હવે આ d ની વેલ્યુનું શું કરવાનું, જે ઇક્વેશન નંબર 1 and 2 છે ગમે માંથી એક ઇક્વેશનમાં d મૂકીને આપણે શું ફાઇન્ડ કરશું, a ફાઇન્ડ કરશું. Now put the value of d in equation 1. આપણે જનરલ ઇક્વેશન 1 માં જ મૂકશું. Now we get a plus 2d is equal to 9 છે ઇક્વેશન નંબર 1. તો d બરાબર શું મૂકવાનું છે, 2 મૂકવાનું છે. તો a plus 2 into 2 is equal to 9. તો a plus 4, 2 into 2 કેટલું થયું, 4 is equal to 9. તો a ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને, 9 minus 4 is equal to 5. એ તમને મળી ગયું 5, d ની વેલ્યુ મળી ગઈ 2. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, સમ ઓફ 40 ટર્મ્સ. તો સમ નો ફોર્મ્યુલા શું છે, Sn is equal to n by 2 2a plus n minus 1 into d. ઓકે. તો n is equal to કેટલું છે, 40 છે. કેમ, 40 ટર્મ્સ માટેનું સરવાળો ફાઇન્ડ કરવાનું છે. a આપણે કેટલું ફાઇન્ડ કર્યું, 5. d કેટલું ફાઇન્ડ કર્યું, 2. તો આ ત્રણે વેલ્યુ આપણે શું કરવાની, આ ઇક્વેશનમાં ફોર્મ્યુલામાં મૂકી દેવાનું. તો Sn is equal to n by 2 2a plus n minus 1 into d. તો n બરાબર શું મૂકવાનું, 40. 40 by 2 બ્રેકેટમાં 2 into a ની વેલ્યુ છે 5 પ્લસ n કેટલું છે, 40 છે, 40 minus 1 into d કેટલું છે, 2. 40 divided by 2 કેટલું મળ્યું, 20
બ્રેકેટમાં 2 into 5 10 plus 40 minus 1 39 into 2 20 બાર છે બ્રેકેટમાં મળ્યું 10 plus 39 into 2 78 તો 10 plus 78 કેટલું મળ્યું 88 અને બાર કેટલું આપેલું છે 20 તો 20 plus 20 into 88 કેટલું મળશે 1760 તો સમ ઓફ 40 ટર્મ્સ કેટલું થયું 1760. Question number 4. The sum of 10 terms of an AP is 230 and the sum of its fourth term is 44. Find the sum of its 14th term. હવે આ ક્વેશ્ચનમાં તમને સમની વેલ્યુઝ આપી છે કે 10th ટર્મનો સરવાળો 230 છે, 4th ટર્મ સુધીનો સરવાળો 44 છે. તમારે ફાઇન્ડ કરવાનું છે કે 14th ટર્મ સુધી સરવાળો કેટલું હશે. તો જે ઉપર બે વેલ્યુઝ આપેલી છે કે 10th ટર્મનો સરવાળો 230 અને 4th ટર્મ સુધીનો સરવાળો 44 છે, એના ઉપરથી આપણે બે ઇક્વેશન્સ બનાવશું અને એ બે ઇક્વેશનને સોલ્વ કરીને આપણે A and D ફાઇન્ડ કરશું અને પછી સમ જેમ આપણે ફાઇન્ડ કરી છે એવી રીતે ફાઇન્ડ કરશું. ઓકે, આન્સર સૌથી પહેલા શું કરવાનું, ગિવન વેલ્યુઝ લખવાની. તો અહીંયા શું વર્ડ લખ્યું છે, જો અહીંયા સેન્ટેન્સ વાંચો. સમ ઓફ 10th ટર્મ ઓફ એન AP is 230 મીન્સ અહીંયા ઈ જે વેલ્યુ છે 10th ટર્મની 230 સમની છે, તો અહીંયા નોટેશન શું આવશે S10, 10 સુધી છે ને તો શું લખવાનું S10 લખવાનું ઇઝ ઇક્વલ ટુ 230 એન્ડ સમ ઓફ ઇટ્સ ફોર્થ ટર્મ સુધી છે 44 તો S4 ની વેલ્યુ કેટલી થઈ 44 થઈ. બરાબર. હવે આપણી પાસે સમનો ફોર્મ્યુલા શું છે કે Sn is equal to n by 2 2a plus n minus 1 into d. તો આપણે શું કરી છે કે જે n ની વેલ્યુઝ હોય છે એ મૂકી છે, તો n ની વેલ્યુ કેટલી છે 4 છે અને 10 છે. યા તમે 10 4 જે મૂકવું ઇક્વેશન તો સેમ જ બનવાની છે. તો પુટ n is equal to 4 and 10 we get જે સમનો ફોર્મ્યુલા છે એમાં આપણે મૂકવાનું છે. તો Sn is equal to n by 2 બ્રેકેટમાં 2a plus n minus 1 into d. n બરાબર શું મૂકવાનું 4 તો 4 by 2 બ્રેકેટમાં 2a plus 4 minus 1 into d. તો S4 ની વેલ્યુ ક્વેશ્ચનમાં શું ગિવન છે 44 તો 44 is equal to 4 by 2 કેટલી વેલ્યુ મળશે 2 મળશે, બ્રેકેટમાં કેટલું છે 2a plus 3d. હવે જો આ જે બે ગુણાકારમાં છે આ સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો વેલ્યુ કેટલી મળી તો 2a plus 3d is equal to 22. બરાબર. આને શું નામ દેવાનું ઇક્વેશન નંબર 1. સિમિલરલી ઇક્વેશન નંબર 2 બનાવશું. Sn is equal to n by 2 2a plus n minus 1 into d. n બરાબર કેટલું મૂકવાનું હવે 10 મૂકવાનું. તો S10 is equal to 10 by 2 બ્રેકેટમાં 2a પ્લસ n ની વેલ્યુ છે 10 10 minus 1 into d. S10 ની વેલ્યુ કેટલી આપેલી છે 44 સોરી S10 ની વેલ્યુ છે 230 તો 230 is equal to 10 by 2 એટલે 5 બ્રેકેટમાં 2a plus 10 minus 1 એટલે 9 9 into d. તો આ જે 5 અહીંયા મલ્ટીપ્લાયમાં છે તો ડિવાઈડ કરશો 230 divided by 5 એટલે વેલ્યુ મળશે 46. તો ઇક્વેશન તમારે બની 2a plus 9d is equal to 46. ઇક્વેશન નંબર 2. આપણી પાસે બે ઇક્વેશન આવી ગઈ છે. હવે આપણે જેમ ઇક્વેશન સોલ્વ કરી છે એવી રીતે ઇક્વેશન સોલ્વ કરવાની અને શું કરવાનું a and d ફાઇન્ડ કરવાનું. ફ્રોમ ઇક્વેશન 1 and 2 જે પહેલી ઇક્વેશન છે ને ઉપર મૂકી દો સેકન્ડ નંબરમાં 2a plus 3d is equal to 22 2a plus 9d is equal to 46. અહીંયા જો નીચેની ઇક્વેશનમાં બધા પ્લસ સાઇન છે એટલે બધી જગ્યા શું આવી જશે માઇનસ સાઇન.
टू હવે નીચે લાઈન ના નીચે લખો 2a minus 2a plus 3d minus 9d is equal to 22 minus 46. તો 2a minus 2 એટલે 0 plus 3d minus 9d કેટલું મળ્યું 6 minus 6d is equal to 22 minus 46 વેલ્યુ મેળવી minus 24. તો d કેટલું મળશે minus 24 divided by minus 6 with sign ગુણાકાર હોય કે ભાગાકાર હોય ઓલવેઝ સાઇન સાથે લખવાનું રહેશે. તો આપણે ભાગાકાર કરીશું તો -6 લખવાનું. તો ડી ની વેલ્યુ કેટલી મળી 4. હવે આ ડી ની વેલ્યુ શું કરવાની ઇક્વેશન નંબર 1 માં મૂકીને શું ફાઇન્ડ કરવાનું એ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. Now put the value of d in equation 1. We get 2a plus 3d is equal to 22. So 2a plus 3 into 4 is equal to 22. So 2a plus 3 into 4 12 is equal to 22. तो 2a is equal to શું મળ્યું 22 minus 12. જો અહીંયા પ્લસ છે પ્લસ 12 છે તો રાઈટ સાઈડ માં જશે એટલે વેલ્યુ માઇનસ માં થઈ જશે. તો 22 minus 12 વેલ્યુ મળી 10. તો a બરાબર શું આવશે 10 by 2 is equal to 5. a ની વેલ્યુ 5 મળી ગઈ. d કેટલું છે તમારી પાસે 4 છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે sum of 14 term. So now sum of its 14 terms Sn is equal to n by 2 2a plus n minus 1 into d. આ ફોર્મ્યુલા તો સમ માટે છે. તો put the values of n is equal to શું છે 14 મૂકી દો, a is equal to 5, d is equal to 4. આ ફોર્મ્યુલામાં વેલ્યુઝ મૂકી દો બધી. Sn is equal to n by 2 2a plus n minus 1 into d. n બરાબર શું મૂકવાનું છે 14. 14 by 2 bracket માં 2 into a ની વેલ્યુ કેટલી છે 5. તો 2 into 5 plus n કેટલું છે 14 છે 14 minus 1 into d કેટલું છે 4. d 14 minus 1 into 4. તો 2 into 14 by 2 કરશો એટલે કેટલી વેલ્યુ મળશે 7. 2 into 5 10. 14 minus 1 13 into 4. તો 7 બ્રેકેટ અહીંયા 10 પ્લસ 52. 52 ક્યાંથી આવ્યું 13 into 4 થી. તો 10 પ્લસ 52 એટલે 62. બાર કેટલું લખેલું છે 7. તો 7 into 62 એટલે વેલ્યુ મળી તમને 434. Hence sum of its 14 terms is equal to 434. આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું. હવે એક્સરસાઇઝમાં 6 ક્વેશ્ચન છે. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 ફાઇન્ડ ધ સમ ઓફ ધ ફોલોઈંગ સિરીઝ. 3 ઓપ્શન્સ છે. એમાં શું કરવાનું છે તમારે જે ફર્સ્ટ નંબર આ ફોર્મ્યુલા તમને શું બતાવ્યું છે Sn is equal to n by 2 બ્રેકેટમાં 2a plus n minus 1 into d. એ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમારે 1 2 3 ત્રણે 3 ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે. પહેલો આન્સર ફર્સ્ટમાં લખેલું છે, સેકન્ડનું આન્સર સેકન્ડમાં અને થર્ડનું આન્સર થર્ડમાં. એ પ્રમાણે સિક્વન્સમાં આન્સર લખેલા છે. તમારે ચેક કરવામાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. સેકન્ડ નંબર ક્વેશ્ચન શું છે ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 20 ટર્મ્સ ઓફ એન એપી. આ તમને એપી આપેલી છે. શું ફાઇન્ડ કરવાનું છે 20 ટર્મ્સ માટેનું સમ ફાઇન્ડ કરવાનું છે. ઓકે. Question number 3. The sum of how many terms of the sequence 1 3 5 7 will be 100. હવે આ ક્વેશ્ચન થોડુંક ચેન્જ કર્યું. શું કીધું the sum of how many terms કેટલા ટર્મનું સરવાળો 100 હશે. આ જે સિક્વન્સ છે 1 3 5 7 તો how many terms of the sequence will be 100. કેટલા સમનું સરવાળો કેટલા ટર્મ્સ નું સરવાળો 100 હશે. તો Sn ની વેલ્યુ તમને 100 આપી દીધી છે. આ જે સિક્વન્સ છે 1 3 5 7 એના ઉપરથી તમને a મળશે. a કેટલું છે 1 છે. d કેટલું મળશે 3 - 1 કરો એટલે 2 મળશે.
n બરાબર Sn ઇઝ ઇક્વલ ટુ 100, a ની વેલ્યુ 1, d ની વેલ્યુ 2. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? n ફાઇન્ડ કરવાનું છે. ઓકે. Question number 4. The sum of 6 terms of an AP is 57 and the sum of its 10 terms is 155. Find the 20 term. હવે જો આ ક્વેશ્ચનમાં શું કીધું છે, જે એક્ઝામ્પલ નંબર 4 હું તમને સોલ્વ કરાવી એ પ્રમાણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનું. તો સોલ્વ કરશો એટલે a અને d ની વેલ્યુ મળશે, બે ઇક્વેશન બનશે, બે ઇક્વેશનને સોલ્વ કરશો તો a અને d મળશે. a અને d મળી જાય પછી શું કરવાનું? ફાઇન્ડ ધ 20th ટર્મ. અહીંયા ટર્મ્સ ની ફાઇન્ડ કરવાની વાત કરી છે, સમ નથી ફાઇન્ડ કરવાનું. તો કયો ફોર્મ્યુલા યુઝ કરશો તમે? tn વાળો. શું? tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એ તમે જે ફાઇન્ડ કરો એ મૂકી દેજો, ડી જે તમે ફાઇન્ડ કરો એ મૂકજો. એન કેટલું છે અહીંયા? જો 20th ટર્મ ફાઇન્ડ કરવાનું છે તો એન ની વેલ્યુ કેટલી થઈ? 20 થઈ. બરાબર. ક્વેશ્ચન નંબર 5. હાઉ મેની ટર્મ્સ ઓફ ધ સિરીઝ વિલ મેક ટોટલ 0? આમાં શું ફાઇન્ડ કરવાનું છે? એન આમાં તે ફાઇન્ડ કરવાનું છે ક્વેશ્ચન નંબર 3 ની જેમ. Sn ની વેલ્યુ છે 0, a છે તમારી પાસે 42, d કેટલું મળશે? 35 માઇનસ 42 કરો એટલે કેટલું આવશે? 35 માઇનસ 42 માઇનસ 7. a છે 42, d ની વેલ્યુ માઇનસ 7, Sn ની વેલ્યુ 0. આ બધી વેલ્યુ સરવાળો જે સમ માટેનું ફોર્મ્યુલા છે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એમાં વેલ્યુઝ મૂકીને તમારે શું ફાઇન્ડ કરવાનું રહેશે? n ફાઇન્ડ કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 6. આમાં તે જ કરવાનું છે. હાઉ મેની ટર્મ્સ ઓફ ધ સિરીઝ 8 પ્લસ 11 પ્લસ 14 વિલ મેક ધ ટોટલ 2660? તો આમાં જો Sn ની વેલ્યુ કેટલી છે? 2660 એન્ડ a કેટલું છે? 8 છે. d કેટલું મળશે? 11 માઇનસ 8 મીન્સ 3. a 8 છે, d ની વેલ્યુ 3 છે, Sn ની વેલ્યુ 2660. તો શું ફાઇન્ડ કરવાનું છે? n ફાઇન્ડ કરવાનું છે. તો કયા ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની? સમના ફોર્મ્યુલામાં. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એમાં વેલ્યુઝ મૂકીને n ફાઇન્ડ કરવાનું રહેશે. ઓકે. આ 6 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં છે, તમારે આ વિડીયો જોઈને સોલ્વ કરવાના રહેશે. Thank you.